આ મારી ચાઉંડા શાંતિ થઈ ગયું બધી વાત છોકરો વાળા કે તું હું પરણાય ખબર પાડી નાખી ને ગામમાં આખા ગામમાં ખબર પડી કે ના ગગલાઈ છોકરો એનો પરણાઈ દોડ્યો અરે ઓળખ્યા બધા મોઢા મોગળો ગાલીને જોયા ડેરી આગળ બેસી બેન જોયેલા આ ટેટા ફૂટે ને અધર ત્રણ ટેટો ફૂટે ને ત્રણ ટેટા હંગાથી ફૂટ્યો ઓહો મારા વર્ષો ગગલો કશા દુકાનનો દેખાતો નતો ને કે મારા વર્ષો વિવો છે રીતના કરશે પણ ફૂટે છે ને ટેટા ખબર પડી જાય આખા ગામને ખબર પડી જાય ને કઈ બિહા દે મને તો એક વાર હમી બિહા દે હા ઊંઘેલો ને જે અટી ગયો ને ઘર માંથી ગધેડા ને બાપ જવાનું ભૂલી ગયા ને કંટાળીને અમે બેઠો જ છું એક હાથો તો પેન ને હોબડી ગયો તો ખુશ લઈને થઈ ગયું હું ખુશ લઈને થઈ ગયું બેક હું તારે એક વાત કરું તો હે જવું નહીં ઉતાવળમાં આવ્યો છું તો બધું થાય છે વચ્ચે પકડ હું તો આજે ખૂબ તારે પાછો ગોમો ને હેરતો ને હા ગોમાળો કેતા શું કેતા પેલા તો ગુડા મોકલ્યો ગાલી ગયા બધા રે ગાલી તો આપણે વિવો કોઈ જેવો તેવો નતો કર્યો એનીમાં પાછો મોરવાઈ મુ હતો ઓય મોરવાઈ તો હતા જ તો તમે યાર યુવાના મનમાં કેવું હતું કાય મહેનત કરતો નહીં રૂપિયો શોથી આટલો બધો વાપર્યો ને બધા મને હું કે ગગો પેલા ટેટા લાવે છે ને અડધા તો કોઈ તાળા થોય કોઈ તાળા થોય કીધું હજી તમને ખબર નહીં આખું આભલું ભરાઈ તો તાળા દેખાશી ઓમોન ડેરિયા ગયા ને આપણા ઘેટી હેડ્યા ને એકબીજાને આમ કઈ વાતો કર કા જોતો ખરો પૈસા આવે અને ખબર તો ખરો પેલા છોકરાને ઘોડી પર બેહાડ પેલે 500 નોટ આમ કઈ કોનમાં મેકી ને ઓહો કોઈ નજરે સરેલી તું જોતો પેલી ગોળી હાથ તું જેવા જોઈ મે ચક્કો લાવ્યો તો કરી આખો ઉલાવવાનો હતો અડધી ટીમની ચક્કો ભૂઈ આવી ગયો હે તાણ મને હું મારા છોકરો કોઈ છોકરો વેને પૈસા તું જોતો કોઈ લાગી નતું છોકરાને કોઈને વાગી નતું માથે વખત બંધ નતું પાછું સમ કા માતો આનંદ નતો બધો એટલો તો આમ બે ફોન જ ફરતો તો રાતી મોઢું કે જલાલ રાતી બે ભાઈનો ફોન આવ્યો તો મારા ઉપર તે કી તારે તો રસાઈ કી ઓય લઈને આયા તા કી બધું કી આવું કે તાણે અલે બેવાઈ કે રસ એકલો નતો હંગાજી સાસે લાયા તા બેવાઈ તો મોઢા મોગળી ગાલી જો તો ખબર પડી છે કે આ જ્યોતિલાલ મોરવાઈ ને હગું કરાયું છે ઓ તમારી વાત ને હરીથી પાછી એકલા જ કશે ના એકલા બે વાત કરું મને તો બેહુએ નહીં ગમતું ઈરાકી કી ભાઈને ખર્ચો કેટલો બધો કઈ ના મન કી તમે તો હા ઈરાઈમ જરા તા ઓ મને ઈરાઈમ જરા તા પાછા તું ઘણી કીએ તો ખરો કે ઓકે ઈવન તો પૈસા દબાઈ દીધા તા મી ગુતામો મારા સોના ઓલે આરો વચ્ચો ગગલો કેવો પડે કે બે ગોમો ને ખબર પડવી જોવે વાત સાચી છે કાકા કઈ જોણે એવું કાકા આપણે હો નક્કી થઈ ગયું ઓ મલ્યા મોઢા મોકલ્યો કાલી ઓગળ્યો એટલે ઓમ સાવતા રહી ગયા પેલી બીજી કોને આવી ખબર છે અલે ઓમ તું તોડે વળી કા હો કોણ નાસસ એ જોઈ લેલા તું તો તો નડિયા જાય આપી ગનમાં આવી ગયેલા એ ઓમ કઈ જોઈ રહેલા એક વાર જેવાળા કાકો હતા ને એને ફુંદરી ખાવાની ફુંદરી ખાતે તો બે મોટા થઈ ગયા જોઈ લે કોટમલા ખાતા હારું થી પેલો ઓઘું નરી ગયું નકરે તો ઓગાને પેલ બાજુ બિલકુલ પણ તમે આડા હતા એક થી બોલ આ બે શાલ નહીં મેલા હો મને ખબર પડી હતી ભગો કોક ઊંચા neથી કરશે ખરો હા હું તો નક્કી જ કર્યું તું કે વિવો કરું તો બે કોમન ખબર પડી જો મમ્મી મારી જઈ કે તીધા ગોમ સુધી ખબર પડી જઈ આમ તું જોતો ડીજે લાયેલો તો તીધા ગોમ માં વાહન ખખડું એવું તો ડીજે હતું અને ખબર કે હું તો પાછો વાતોમાં વળો ખાઈ જાય ને અસલ વાત ઉપર તો આવ્યો જ નહીં ખબર કે વેવાઈ નો ફોન આવ્યો તો રાતી અલે મોડો ઠાળવા જવાનું છે મને ફોન કર કે તમે તો મોરવાઈ થયા છો હું થયા છો તમને તો કોઈ બુદ્ધિ છે કે નહીં એટલે કીધું મારામાં બુદ્ધિ છે એટલે તો કીધા વરઘોડ્યો પૈને વરઘોડ્યો પૈને તાન પછી એટલે કે ગમે તે કરો મોડો ઠાળો આવો નહીં સમ ઉતાળ કરી હોય આટલી બધી એટલે એવાનું શું છે જલ્દી ઇનકાર મેં પેલો તમે મોડો ઠાળી તો સારું ન કહે સાંજનો આમ તો પેલો ઠરી જાય મોડો રાતી મારા 1.5 કલાક વાત થયા ડીટી પણ વાત જ કરી નહીં નકર હું હવા નવરો તો આજ તો તને વાત કરતો મારો હું ના રહી જાઉં પણ હું તો તને મેલીને જાઉં યાર એ વાત સાચી છે પહેલી વાત તો મારા કોને આપી જો કે માર તો પાછો એક તો લોસો પડશે કે હા એક તો લોસો પડશે કે હેનો લોસો પેલો માર ભાઈ અલે આવી ઓમદીનું મોડ હું લાયો તો એક તો પાછો રહી ગયો આ નહીં પાછું નખરું કર્યું ને આ ગુઠા તો ઘડી રિહાવાનું જ પડી છે મારા ગમે તે કોક હારું કોક કોમ થતું હોય ને બેહી જાય ઓલો મેળે આ ચણાનો ભરેલો છે મચ્છી હું મોઢામાં કલાય તો તારા રીવમ અને પાછો રહી ગયું અને કરવાનું હું સહી કે એમ નહીં તું કહેતો ખરો હાલ બૂટ લઈને બે સોરી દો તોણી તું બે હું તને વાત કરું હા કે છે હું એમ કેવું છું હું જાઉં તો નહીં આવે રે તું જોઈ જાવ છે કે પાણી
કીધું તો ખરું કે તું મને ખાલી વાત કર હમણાં બે જઈને છોડી દઉં તોણી કેમ ના આવે પેલી વખત બે મેલો તો મુઠા પે તોણી આ બાજુ દોત તો હજી પડી ગયો છે હજી નહીં નીકળ્યો હા જા તને જઈએ હા, જવું પડશે જીયા તને તારી ઘરીએ જી કે આવે ને હા. તો બસ ગોઠવી જ દે જવાનું શું કરવું પડશે? ના પણ ગોપા તને તારી એ જ આ કરતો નહીં સાલા કાકા જેમ કે અમુક કેવડાવી છે ગમે તે કરો મોટો ઠારો આવો તમે અરે બધી વાતે હું કમ્પ્લેટ રાખી દઉં અમે એટલા મોડું ઠાર અમુક પતા નહીં વાપરી ગયું કે વાપરવા તો પડશે પણ હું કેવું છું અથવા ઇકો કરશે પાછો અરે તું કી એવું સાધન કરી કેમ દીધું કે પેલી વખત તો મને તો પેલામાં તો બેસતા જ નતું ફાવતું અમેરિકાથી બોલવું આપશે ના એટલા બધું નહીં લાવવું એલા એટલા બધા જ વાર આવતા તો બે ત્રણ દાડા થઈ જાય અમેરિકાથી બોલવું આવે ને કે જાક્સન ઓર્ડર તું આલ દેતા હાલ દઉં આલ દે ઓર્ડર આલ દે અને હું કેવું છે એ લોકોને હજી ડીઝલ બીજલ હોય ના હોય તો પાછા એવું હોય ના ને પાછું ડીઝલ ટાઈમે જોવો અરે દેતો જાતા તો કોક હું કરીએ કેવું છું હા તું ઇકો બીકો કમ્પ્લીટ કરીને બેસ હું હાલ દઉં છું સીધો અને બે ત્રણ કરી ગયો હેરાન કરી કીધું મોન કે જે આવે આવશે એમ તું મોની તો થા પાછું તો પડશે પાછું ઓમ પાછું કરી દીધું છે તો પાછો સમ બગડા તને ખબર છે હા. મને બાળા છે ને જે ગુસ્સો એને ખત કરી અને શકે ક્યાં નહીં લે હું વાત છીએ હા પેલા દુસો ભરતો એમ એને મનમાં દીવાય છે લે ઓમાય બીકણ્યું છે પણ જવા દે હા, મને ખરો ટકરાય તો ના પાછો આમ ઓમો તો હે નો ટકરા ખબર પડે ફાટ લઈને પંજો પર ઓવે, પણ દીવાય બાપુ તું કોણ શાસન કરવા ને તે હું કેવું છું જે મને ધરતી આવું તો તમારે સતારી આપે હા સતારી આ કોણ? હારું, જો મારો જે કાકા કાકા ખબર બધા મને લાય મારા વચ્ચેને એક પણ રસ્તા ના નીકળવા દેવું કોઈને ના નીકળવા દેવું મારા ભાઈના ગયા અવસર હતો મારા વચ્ચે ઈવણે છે કૂદવાનું આવતું હતું ઈવણે છે આવવાનું તું મારો વચ્ચે જોનથી ધોખામ અને પોપટીઓ ધોગ ધોવા અને થકી ગયા છે પણ એમ ના ખબર પલક રે આ ભલતીનો ભાઈ ભલતી વ્યવહાર કલા ભલતીનો ભાઈ લૂલ ના છે આ પોપટની વાલીને તો કૂદી રહ્યો છે આવો નીકળો આજ તો રસ્તા થઈને ખબર પાડું તમને મારા ઓળખણ કે આવો કોને બેહવા જ નહીં દેવા કોનો છો રસ્તો દવાઈ કર્યો ને કરતી નથી ના દવા દેવો થઈને અમે જાઓ પણ દવા જ નહીં દેવો થઈને હા હા આગળ આવો 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 તમારા માટે છૂટ લે હો તો ખરા તમને ખબર નહીં લોકો આ તો તમે હા કોણ આ જુદા કરી નાખવાના છે પગ જેઠાન તોડી નાખવા છે તમને ખબર નહીં મારો ભાઈ ગગલો એને દીવા ના તલ્યા દીવા કલેક ના તલ્યા હાથમાં હાથ તું આગેવાન બોલજો તમે હો વ્યવહાર લેતી તમારું બોલવા દાદા મારો ભાઈ થા એના વિહોમાં હું છોપું કે ગગન પોપટીઓ બે જતો તો મારો ભાઈ ધોનથી ધોખામ એટલે પોપટિયાની બાલી નહીં હું ઓમ દાળનું પેલું કલાઈ હું ધોવા દઉં છું બરાબર દીધે ના આગળ ઓમ ના થત હા મને ગિરનાવ મને મારો ભાઈ ધડલો લે ને ધડલો એટલે હળા 900 ની તો પોપટિયાને બાલી ને હાદી લઈ આલી એના અને પેલો જોનથી તો ખમ નહીં એને આખી ધોલ લઈ આલી કગલાઈ આખી ધોલ તમને કશું લઈ આલ્યું અને નહીં માલા એક ના એક છોકરો નહીં હોવા કગલાઈ એક માલા છોકરાને પેન્ટ નું ફીટ લીધું હતું માલો મનવલો કશું ના લીધું કચ્યું નહીં અને થેલ્યા દાલા હા પેલી ઓદી ગાડી કરી કગલાઈ પાછી જોનમાં તો કરી દે મુલા ત્યાં માતા એમાં મોડવાઈ કોણ બેઠેલું પેલું હા જોનથી તો ખમ પલટ લઈને બેઠેલા હા અને પોપટીઓ ને ઓમ પરખલ બેસી ગયેલા અને તમે ત્યાં છોકરા હતા તે પણ ફાટે ગયું ટેમ્પરા ફાટ્યા કે બાઈક લઈને આજ મને ખબર નહીં એ વાત આ ભાઈ તેવાય આ ભાઈ તેવાય ના કહેવાય ના કહેવાય કોઈ તો એને ઓર રાખવી પડે કે આટલા વાતું બોલો આ મારા ભાઈ એને ખબર ના પડે ફળવી દો વાત સાચી છે એને કોઈ દુનિયાનું ભોન થકે નહીં ના કહેવાય કોઈ ના તારે કહેવાય પછી ચંબુના પડ્યા છો એ આઈજો એ તાલે મુદો તમે ઓય પદ લે હનો પદ લઉં ઓય માલા જગ્યામાં તમારો પદ ના પડવા દેવાનો અમે હું બગાડ્યું તારું લે અલે હું બગાડી હજી વાતો કરે છે લે માલા હું કરી લે તું એમ ભેગે મિટ ઓ જના વાત તો માલે આટલા જો બોલાને તો માથા આ દઈ દીધું માલા બોટ્યું તમે તો મારા બે ભયોને લાગ પેલા લાગ આગેવાન હું તો વાને તને આખી તોકા જુદા કરી નાખું ના વાત સાચી આવો હું આબાદ કેવાના મનથી હું સમજી ગયા ના વાત સાચી જો ભાઈ હાથમાં હાથ બોલો વાત સાચી ઢગલો માલો ભાઈ તમારો ભાઈ છે કકો અને આ પોપજ્યું પોપટે આવો તો કોઈ ના થાય કાયદેસર ત્યાં પૈસાનું પોપજ્યું
વાત સાચી છે અરે વ્યવહારી હોય લઈ લીધો અને વેવાલ તો માલા ઓછા આડા દીધેમાં કૂદી લે ઓમ તું વાત દીધું ઓમ સાચી તું વાત દીધું સાચી તો અને હા, ડોસીને બે અલે ઈવાને ખબર પણ મૂકી દો મારો ભાઈ થ અમે નો થેલ પેલા થ ના વાત સાચી એટલે છે એ આવું ટાઈમે કરે. હું બોલ્યો ના પણ હું તો કાટ આવ્યો તો કે હું તો હજી મને ખબર છે પાછી હા. આ બધું હું થાય હા. આ ઓનો મોદો થાલવાનું છે હા તે મને હજી બોલાવવા આવવાના નથી આ પણ ઈવાના પહેલા હું નથ્યા જેવું મારું મગજ કરી નાખવાનું હા હા ની વાળો મોટો હોય જ સારો ઈવાનો મોદો હું કરી જ નાખું હા હા તમે જોજો બરાબર એવું કરે એવું અત્યારે સાચું બોલો આગળ મારી ખોટી વાત છે વાત સાચી છે હા? વાત સાચી પોતાનો ભાઈ જ પોહાય હું પોતાનો ભાઈ જ છું હા અત્યારે સાચું બોલો. અને રાતી પેટી બલવાની હતી હા ધમણ વાળો થાલું હતો બરાબર અમે રાતના 11 વાગ્યા હા. હું કીધું મારા ભાઈના ઘેર પેટી બલવાન છે હવાલે ધોન લઈને જવાનું છે તે હું આમ કરી બાયના આમ કરીને ભોલેલો હા હું અંતલીનો ભોલેલો અને પેલા દપ દપ મને લાવ બધા મેં જ જોય ઘરમાં ગલમો આ ચોંતી તો ખમણ પોપત્યો ને બૈલું બધો તમે કીધું એ ના અને હું તો અમને હું ભોલેલો હા આ ધોવો તો ખરા ના હોવાનો ચાલે, નખરો તો ના ધોવો ચાલે, ના ચાલે. અને આટલી ને આટલી ખલાચો લઈને તો પાછા ગગલાની પોપતિયાની બા પેલા ગગલાની જોંતી દોખમની વાલી હા ખલાચો લે પેટી ભર્યા તો એ લઈ જઈ તાની હા આ ધોવો તો ખરા ફરી વાર હો, ના ચાલે એવું. આવું પોતાના ભાઈમાં તલાય ના તો કરાય ના કરાય કલાય કલાય ના કરાય ઓ બલજી આ ગગાના છોકરો બનાવે છે ગાલ ભાઈનો ફોન આવે તો ભડો થાલવા જવાનું છે તું બોલો બોલો તારો ભાઈનો થાલી આવું બોલા તો મારો છોકરો